વેલજીભાઈ, જ્યારે આપણી પાસે સગવડ નથી તમને ખબર છે, તો તમે કેમ આ નવા પ્રાણીઓને અંદર લો છો? આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? પણ વાસ્તવિકતા જોવી જોઈએ ને. વાસ્તવિકતા એ છે તારાચંદભાઈ કે આ જીવોને આપણે અંદર નહીં લઈએ ને તો એમના માલિકો મજબૂર થઈને એમને રસ્તે રજળતા છોડી દેશે. એ પછી કાં તો આ રીબાઈને મરી જશે, કાં તો પછી ખાટકી વાળે. તમારી વાત સાચી છે વેલજીભાઈ, પણ કરજનો આંકડો 55 લાખને પાર થઈ ગયો છે. સરકારે સબસિડી જાહેર કરી છે, એ આવતા જ આપણે પૈસા આપી દઈશું. એ ક્યારે આવશે એના તો કોઈ ઠેકાણા નથી. ચારાનો ભાવ રાત દિવસ વધતો જાય છે. હજી વધારે ઓછી ના લઈશું, પણ એકે જીવને જાકારો તો નહીં જાગે. ભંડોળ માટે દાતાઓને વાત ન કરી શકાય. હિંમતભાઈ કુવામાં હોય તો હવાડામાં ઠાલવે ને. આ અછતમાં તો એમના કુવાના તળિયા દેખાવા લાગ્યા છે. કેટલાકે બાંહેધરી આપી છે ખરી, હવે આવે ત્યારે ખરું. આ વેલજીભાઈને મંડળ માટે પૈસા પણ ઉછીના લેવા પડ્યા છે. અરે પણ આપણી પાસે ભંડોળ નથી, ચારાની સગવડ નથી, તો નવા જીવ મંડળમાં ન લેવા જોઈએ ને.